નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સાતત્ય અને વિકલનમાં સતત વિધેય માટેના દાખલા જે જોતા હતા સ્વાધ્યાય 5.1 એની અંદર આપણે આગળ વધીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 5.1 નો છઠ્ઠો દાખલો જોયો હતો અને 10મો દાખલો જોયો હતો. 12, 13 અને 14 જે છે હોમવર્ક ભાઈમાં હતા. તો ત્યારબાદ જે સ્વાધ્યાયનો 7મો દાખલો છે એ કયા વિધેય f જે છે એની જે પ્રમાણે વ્યાખ્યા કરી, તો જે બિંદુએ f જે છે અસતત હોય તેવા બિંદુ શોધો. તો એમાંનો 7મો દાખલો છે f of x બરાબર માનાંકમાં x વત્તા 3 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 હોય. બીજી વાત છે -2x જો x ની કિંમત -3 લેસ ધેન x લેસ ધેન +3 એટલે -3 અને +3 ની વચ્ચે હોય. અને ત્રીજી વાત છે 6x વત્તા 2 x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. આ રીતે વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. તો આ કયા બિંદુ આગળ અસતત છે એ આપણે નક્કી કરવાનું છે. તો જો અલગ અલગ 3 સૂત્રો આપેલા છે એટલે આના માટે આપણે એક તો -3 કરતા નાની કિંમત માટે પહેલું વિધેય છે માનાંકમાં x વત્તા 3, +3 કરતા મોટી કિંમત માટે 6x વત્તા 2 છે, બરાબર. અને -3 અને +3 ની વચ્ચે એના માટે વચ્ચેનો વિધેય છે ત્યારે -3 માટે બંને વિધેય કામ કર્યા, આ અને આ. +3 માટે આ બંને વિધેય કામ કરી છે, બરાબર. તો આપણે આ ચેક કરવા માટે અલગ અલગ વિકલ્પ લઈએ. તો પહેલી વાત કરીએ જો કે વિકલ્પ 1 આપણે c કહીએ અથવા તો a કહીએ કે c જે છે એ લેસ ધેન -3, -3 કરતા નાનો હોય c ની કિંમત -3 કરતા નાની હોય તો શું થાય? તો કે આના માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું લખી શકાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે માનાંકમાં x વત્તા 3, બરાબર છે. હવે જો c ની કિંમત -3 કરતા નાની છે. c ની કિંમત કેવી છે? -3 કરતા નાની છે. એટલે આપણને ખ્યાલ છે કે માનાંક વિધેય જે છે માનાંક x આના બરાબર જો x લેસ ધેન 0 હોય તો -x થાય અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો +x થાય, બરાબર છે. તો અહીંયા x જે છે એ લેસ ધેન 0 છે. x કેવો છે? લેસ ધેન 0 છે, -3 કરતા નાનો છે. અહીંયા કિંમત મૂકશો તમે તો આના બરાબર આવું લખી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c -x વત્તા 3, બરાબર. x ની જગ્યાએ હવે c મૂકી દો તો શું થાય? તો કે -c વત્તા 3. આ કોના બરાબર? લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર. તથા બીજી વાત કરીએ આપણે ડાયરેક્ટ, તથા f of c શું થાય? તો કે c જે છે -3 કરતા નાનો છે એટલે આ વિધેય કામ કરે. આ વિધેય કામ કરે એટલે અહીંયા માનાંકમાં c વત્તા 3 અને માનાંકમાં c ની કિંમત -3 કરતા નાની છે એટલે આના બરાબર થાય -c. માનાંકમાં c બરાબર શું થાય? -c વત્તા 3 એટલે આ બંને કિંમતો સમાન થઈ. તો શું કહી શકાય? તો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય? તો કે આના બરાબર f of c થાય, બરાબર. માટે f જે છે એ c લેસ ધેન 3 માટે સતત છે. વિધેય f છે એ c ની કિંમત -3 કરતા નાની હોય તો આના માટે કેવું છે? સતત છે, બરાબર. તો -3 ની વાત પૂરી થઈ. હવે આપણે વાત કરીએ 3 ની કે જો 3 હોય તો શું થાય? તો કે વિકલ્પ 2 અને આપણે બીજો વિકલ્પ કહીએ. વિકલ્પ
c -3 બરાબર. -3 માટે અહીંયા બંને જગ્યાએ આવશે એટલે કે આના માટે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લેવું પડશે. તો અહીંયા આપણે લઈએ કે પહેલી વાર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ f ઓફ x આના બરાબર શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ નો અર્થ છે ડાબી બાજુનું લક્ષ બરાબર છે. સોરી -3 ને 3 નથી પણ આ -3 બરાબર છે. તમે જોજો -3 લીધું છે c બરાબર. એટલે આમાં ડાબી બાજુનું લક્ષ છે તો અહીંયા પાછળ નિશાની કેવી આવે? માઈનસ. આનો અર્થ શું થાય કે અહીંયા 0 છે, અહીંયા -1 -2 અને અહીંયા જે -3 છે. હવે ડાબી બાજુનું લક્ષ એટલે -3 થી નાની કિંમતથી -3 તરફ જાય. ડાબી બાજુના લક્ષનો મતલબ શું છે? -3 થી નાની કિંમતથી -3 તરફ જાય બરાબર. હવે આ કિંમત -3 થી નાની કિંમત માટે કયું વિધેય કામ કરશે? આ વિધેય. એટલે કે આના બરાબર શું લખી શકાય? તો કે આના બરાબર f of x એટલે અહીંયા માનાંકમાં x 3 એટલે કે તમે આ લિમિટ મૂકશો x ની જગ્યાએ શું મૂકશો આપણે? -3. લિમિટ x ટેન્ડ્સ ટુ આ -3 x ની જગ્યાએ. હવે જો x ની જગ્યાએ શું થાય? કિંમત શું આવશે? તો કે આપણને ખ્યાલ છે કે માનાંકમાં -3 એટલે શું થાય? તો કે માનાંકની અંદર તમે અહીંયા -3 મૂકો તો -3 નો માનાંક તો શું થઈ જાય? +3. એટલે આ રીતે લખી શકાય કે અહીંયા -3 + 3 એટલે કે આ 3 + 3 અને 3 + 3 એટલે શું થાય? 6. આ છે ડાબી બાજુનું લક્ષ બરાબર. જમણી બાજુનું લક્ષ લે કે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ પાછળ નિશાની પ્લસ બરાબર f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ -3 તરફ જાય પણ ક્યાંથી? જમણી બાજુથી. -3 થી મોટી કિંમતથી -3 તરફ જાય છે બરાબર છે. તો શું થાય? તો કે fx બરાબર શું થાય? તો કે -3 થી મોટી કિંમત માટે આ વિધેય કામ કરશે. કયું? બીજું વિધેય. તો fx બરાબર શું છે ત્યાં? તો કે fx બરાબર છે -2x. fx બરાબર -2x. હવે આપણે કિંમત મૂકીએ વિધેયમાં કે લિમિટ મૂકી દઈએ x ની જગ્યાએ -3 તો શું થાય? તો કે આના બરાબર -2 અને ગુણ્યા x ની જગ્યાએ -3 -2 ગુણ્યા -3 એટલે -6 બરાબર છે. -2 ગુણ્યા -3 એટલે 6. તો આ બંને કિંમતો સમાન મેળવી તથા ત્રીજી વાર અને સીધું જ f of -3 f of -3 ક્યાં છે? અહીંયા -3 ઇક્વાલિટી છે તો આ વિધેય કામ કરે. તો આના બરાબર શું થાય? તો કે -3 માનાંકમાં +3 એટલે કે 3 + 3 એટલે 6. આની કિંમત 6 મળે છે, આની કિંમત 6 મળે છે અને આની કિંમત પણ મળે છે 6 મળે છે. એટલે ત્રણે ત્રણ કિંમત સમાન મળે છે. માટે એવું કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઈનસ f of x આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ f of x આના બરાબર f of -3. ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને f of -3 ત્રણેયની કિંમત કેવી થાય છે? એક સરખી થાય. ત્રણેયની કિંમત એક સરખી થાય એટલે કે f જે છે એ x બરાબર -3 f જે છે x બરાબર -3 આગળ અથવા તો c કહીએ આપણે કે c કિંમત લખીએ કે c બરાબર -3 એટલે c બરાબર -3 આગળ સતત છે બરાબર છે. આ વિધેય -3 કરતા નાની કિંમત માટે સતત છે, -3 માટે સતત છે. હવે આપણે વાત કરશું +3 ની. કારણ કે આના પછીની કિંમત કઈ હશે? +3 બરાબર. તો +3 માટે વાત કરીએ તો એને આપણે વિકલ્પ કહી દઈએ વિકલ્પ 3 c બરાબર કેટલા લઈએ? +3 બરાબર. તો આના માટે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શું થાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ f of x કિંમત 3 તરફ જાય છે. કોના તરફ જાય છે? 3 તરફ. અહીંયા 0 1 2 અને 3 તરફ જાય છે પણ 3 થી નાની કિંમતથી 3 તરફ જાય. આમાં 3 થી નાની કિંમત માટે શું કયો વિધેય કામ કરે? આ 3 થી નાની કિંમત માટે આ વિધેય છે વચ્ચે વાળું. એટલે અહીંયા fx બરાબર શું થાય? -2x. એટલે અહીંયા fx બરાબર મળશે આપણને
માઈનસ 2x એટલે કે હવે કિંમત મૂકી દે x ની જગ્યાએ હું કેટલા મૂકીશ 3 આ પાછળની માઈનસ નિશાની તો માત્ર ડાબી બાજુનું લક્ષ દર્શાવે છે તો -2 ગુણ્યા 3 અને -2 ગુણ્યા 3 એટલે શું થાય -6 તથા બીજી વાત કરી દઈએ કે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x એટલે જમણી બાજુનું લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 3 તરફ જાય પણ ક્યાંથી 3 થી મોટી કિંમતથી 3 તરફ જાય 3 થી મોટી કિંમતથી 3 તરફ જાય 3 થી મોટી કિંમત માટે આ વિધેય કામ કરે 3 તરફ જાય તો અહીંયા શું છે 6x 2 અહીંયા વિધેયમાં આવશે 6x 2 x ની જગ્યાએ 3 મૂકી દો તો 6 ગુણ્યા 3 વત્તા 2 6 ગુણ્યા 3 એટલે 18 18 વત્તા 2 એટલે શું થાય 20 18 વત્તા 2 એટલે 20 તો અહીંયા જોઈ શકાય છે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન નથી તો માટે હું કહી શકાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ f ઓફ x not equal to limit x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન નથી હવે 3 આગળ કિંમત મેળવવાની કોઈ જરૂરિયાત નથી જો આ બંને સમાન મેળવત ને બીજા આ બંને કેમ સમાન મેળવ્યા તો આ આપણે -3 આગળ કિંમત મેળવી હતી એવી રીતે અહીં 3 આગળ મેળવવી પડે પણ અહીંયા જે છે બંને લક્ષ જ સમાન નથી તો માટે આના પરથી કહી શકાય કે માટે f જે છે એ x બરાબર 3 આગળ સતત નથી એવું કયો અથવા તો એવું કયો કે અસતત છે બરાબર હવે છેલ્લો વિકલ્પ કયો વિકલ્પ 3 કરતા મોટી કિંમત માટે જેને આપણે કહી દઈએ વિકલ્પ નંબર 4 કે c ગ્રેટર ધેન 3 c ની કિંમત કોના કરતા મોટી હોય 3 કરતા મોટી હોય તો શું થાય જો તો આના માટે c ની કિંમત 3 કરતા મોટી છે તો 3 કરતા મોટી કિંમત માટે માત્ર એક જ વિધેય છે એટલે આપણે ડાયરેક્ટ આ રીત વાપરીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x આના બરાબર શું થાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x 3 કરતા મોટી કિંમત માટે આ વિધેય કામ કરે એટલે શું થાય તો કે 6x 2 6x 2 બરાબર x ની કિંમત મૂકી દે x ની જગ્યાએ c મૂકે તો આનો જવાબ શું મળશે 6 c 2 6 c 2 બરાબર એટલે આ કિંમત આની મેળવી તથા જો ડાયરેક્ટ લખીએ કે ડાયરેક્ટ f ઓફ c બરાબર શું થાય તો કે f ઓફ c બરાબર x ની જગ્યાએ જો અહીંયા c મૂકે c ની કિંમત 3 કરતા મોટી એટલે આ જ વિધેય આવશે એટલે શું થાય તો કે 6c 2 એટલે કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x આના બરાબર શું થાય તો કે આના બરાબર થાય f ઓફ c માટે x બરાબર અથવા તો c ગ્રેટર ધેન 3 f જે છે એ c ગ્રેટર ધેન 3 માટે સતત છે તો જો તમામ વિકલ્પ પરથી શું કહી શકાય અહીંયા તો કે -3 કરતા નાની કિંમત માટે વિધેય સતત છે -3 માટે સતત છે 3 કરતા મોટી કિંમત માટે સતત છે એક વાત આપણે બાકી રહી ગઈ તો કે જો c ની કિંમત -3 અને +3 ની વચ્ચે હોય તો શું થાય વચ્ચે એક મારે વાત બાકી રહી ખરેખર તો અહીંયા જ્યારે આપણે આ 3 ની વાત કરી એની પહેલા આ વિકલ્પ લઈ લેવો જોઈએ -3 અને +3 ની વચ્ચે તો આ વચ્ચે વાળું વિધેય આવશે બરાબર કે c ની કિંમત -3 અને +3 ની વચ્ચે હોય કાંઈ વાંધો નહીં હું છેલ્લો વિકલ્પ લઈ લઉં આને કાઢી નાખીએ આપણે કે આ પહેલો વિકલ્પ છે આને હું કાઢી નાખું છું અહીંયા આપણે લઈએ કે -3 અને +3 ની વચ્ચે હોય બરાબર તો શું થાય જો તો કે આને આપણે વિકલ્પ 5 કહી દઈએ વિકલ્પ 5 કે c ની કિંમત કોની વચ્ચે છે -3 અને +3 ની વચ્ચે તો ડાયરેક્ટ કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x એટલે -2x કારણ કે આ -3 ને +3 ની વચ્ચે હોય તો વચ્ચે વાળું વિધેય કામ કરે છે એટલે કે લિમિટ મૂકી દો તો આનો જવાબ મળશે -2c તથા ડાયરેક્ટ કહી દો તમે તથા
f of c, c ની કિંમત -3 ને +3 ની વચ્ચે છે એટલે અહીંયા જ -2 into c આ વિધેયમાં કિંમત મૂકશો એટલે બંને સમાન મળે માટે એવું કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c. તો f જે છે f એ -3 લેસ ધેન c લેસ ધેન +3 માટે સતત છે. તો જો આ પાંચે પાંચ વિકલ્પ પરથી આપણે એક વસ્તુ જાણવા મળી કે એક જગ્યાએ વિધેય અસતત છે ક્યાં x બરાબર 3 આગળ, એટલે આ જે છે x બરાબર 3 આગળ સતત નથી. તો છેલ્લે આપણે એવું કીધું હતું કે પ્રશ્નમાં એવું છે કે કયા બિંદુ આગળ અસતત છે તે બિંદુ શોધો. તો જવાબમાં લખવાનું કે f જે છે એ x બરાબર 3 આગળ અસતત છે અથવા તો સતત નથી, 3 આગળ અસતત છે. તો તમારે એક જ વાત રાખવાની કે જ્યાં કિંમતમાં વિધેય બદલાતું, દાખલા તરીકે -3 આગળ બે પોસિબિલિટી, તો ત્યાં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અને બિંદુ આગળનું લક્ષ ત્રણેય ચેક કરવા પડે. +3 આ બંને જગ્યાએ આવે છે તો ત્યાં પણ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જોવા પડે. બાકી તો સીધું જ આ જે છે કે -3 અને +3 માટે એક જ સૂત્ર છે. તો આ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c આ ચકાસી શકાય. આ થઈ જતું એટલે વિધેય ત્યાં સતત હોય. એટલે આ જે છે સ્વાધ્યાયનો 7મો દાખલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ સ્વાધ્યાયનો 8મો દાખલો. દાખલા નંબર 8 જેમાં f of x આપેલું છે. f of x બરાબર માનાંકમાં x ના છેદમાં x x નોટ ઇક્વલ ટુ 0 માટે અને 0 જો x બરાબર 0 હોય તો આનું સાતત્ય ચકાસવું છે આપણે. તો મૂળ વાત તો આપણે 0 આગળ કરવી પડે. એટલે જો અહીંયા આ પહેલું જે વિધેય છે ને એમાં માનાંક વિધેય આપ્યું છે, માનાંકમાં x છેદમાં x. આપણને ખ્યાલ છે કે માનાંકમાં x એટલે શું? તો કે માનાંકમાં x એટલે જો x લેસ ધેન 0 હોય તો આપણે -x લખીએ, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આપણે શું લખીએ? x. બરાબર, અહીં ઇક્વલ ટુ 0 ની વાત આપી દીધી. પણ લેસ ધેન 0 અને ગ્રેટર ધેન 0 માટે વાત કરવી હોય તો દાખલા તરીકે જો x નોટ ઇક્વલ ટુ 0, x નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ છે ક્યાં તો x લેસ ધેન 0 છે અથવા તો x ગ્રેટર ધેન 0 છે. હવે લેસ ધેન 0 માટે અલગ વાત છે, ગ્રેટર ધેન 0 માટે અલગ વાત છે કે જો અહીંયા માનાંકમાં x તો શું થયું કે માનાંકમાં x માં જો x લેસ ધેન 0 હોય તો આનો જવાબ -x છે અને x ગ્રેટર ધેન 0 હોય તો આનો જવાબ +x છે. તો હું આનો ઉપયોગ કરું કે -x અને +x. તો જો આપણું જે આ ઉપરનું વિધેય છે ત્યાં હું લખી શકાય કે પહેલી વાત x ગ્રેટર ધેન 0 હોય તો આ માનાંકમાં x છે એ માનાંકમાં x બરાબર શું થાય? x થાય. બરાબર છે, માનાંકમાં x બરાબર શું થાય? x. એટલે x ના છેદમાં x અને x ના છેદમાં x એટલે શું થઈ જાય? 1. બીજી વાત જો x લેસ ધેન 0 હોય, x શું હોય? લેસ ધેન 0 તો માનાંક x બરાબર શું થાય? -x. એટલે કે -x ના છેદમાં x અને -x ના છેદમાં x એટલે શું થાય? -1. અને ત્રીજી વાત કે x બરાબર 0 હોય તો ત્યાં કિંમત આપેલી છે 0. એટલે કે આ વિધેયને મારે ફરીથી લખવું હોય તો આવું લખી શકાય કે અહીં f of x આના બરાબર 3 વાત થાય. કઈ? તો કે x ગ્રેટર ધેન 0 હોય તો આનો જવાબ કેટલો થઈ જવાનો? 1. બરાબર છે. x લેસ ધેન 0 હોય તો જવાબ કેટલો થવાનો? -1 અને x બરાબર 0 હોય તો જવાબ 0. ખરેખર તો આ ચિહ્ન વિધેય થઈ ગયું. કયું વિધેય થયું? ચિહ્ન વિધેય. બરાબર છે. તો હવે જો અહીંયા આપણે ચેક કરવું પડે લેસ ધેન 0, ગ્રેટર ધેન 0 અને 0 આગળ. બરાબર. તો પહેલી વાત કરીએ આપણે કે વિકલ્પ 1
c ગ્રેટર ધેન 0. c ગ્રેટર ધેન 0 માટે શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે 1. એટલે આ ગ્રેટર ધેન 0 માટે વાત કરીએ તો 1 અને 1 નો જવાબ કેટલો મળશે 1. તથા ડાયરેક્ટ લખો તથા f of c c ગ્રેટર ધેન 0 છે આનો જવાબ પણ કેટલો મળશે 1. તો શું કહી શકાય તો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આના બરાબર f of c થાય છે માટે c ગ્રેટર ધેન 0 માટે f જે છે એ સતત છે. f જે છે c ગ્રેટર ધેન 0 માટે સતત છે. એટલે આ પહેલી વાત પૂરી થઈ ગઈ. 0 કરતા મોટો હોય તેના માટે સતત છે. બરાબર છે. હવે 0 આગળ પ્રશ્ન આવે કે 0 આગળ શું થાય x બરાબર 0 હોય તો શું થાય તો એના માટે આપણે લખીએ કે વિકલ્પ 2 c બરાબર શું લઈએ 0. તો હવે જો 0 માટે અહીંયા પણ આવી શકે કારણ કે લેસ ધેન ને ગ્રેટર ધેન છે. ઇક્વાલિટી ને આ જવાબ પણ આવી શકે. તો વિચારો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લેવું પડે તો આપણે લઈએ પહેલા કે ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર શું થાય તો કે આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 તરફ જાય પણ કોનાથી 0 થી નાની કિંમતથી 0 તરફ જાય. 0 માઈનસ એટલે ડાબી બાજુનો લક્ષ. અહીંયા 0 છે આ ડાબી બાજુ છે એટલે 0 થી નાની કિંમતથી 0 તરફ જાય છે. હવે 0 થી નાની કિંમતથી 0 તરફ જાવ ત્યારે આ વચ્ચે વાળું વિધેય કામ કરે એટલે અહીંયા જવાબ આવે છે -1. એટલે આનો જવાબ કેટલો થાય -1. તથા બીજી વાત કરો તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x એટલે શું 0 પ્લસ જમણી બાજુનું લક્ષ 0 તરફ જાય પણ ક્યાંથી 0 થી મોટી કિંમતથી 0 તરફ જાય. 0 થી મોટી કિંમત માટે કયું વિધેય કામ કરશે પહેલું x બરાબર અહીંયા x ગ્રેટર ધેન 0 માટે જવાબ કેટલો છે 1. તો અહીંયા હું fx બરાબર હું મૂકીશ 1 અને અહીં લિમિટ મૂકશો તો આનો જવાબ કેટલો મળશે 1. બરાબર. તો અહીંથી ક્લિયર થઈ ગયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ સમાન નથી કારણ કે આ -1 છે ને આ +1 છે. માટે આપણે લખી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x not equal to limit x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x. 0 માઈનસ અને 0 પ્લસ માટે બંને સમાન નથી. માટે f જે છે એ x બરાબર અથવા તો c બરાબર x બરાબર 0 આગળ સતત નથી. બરાબર. અહીંયા આપણે c લખીએ પછી x લખશું છેલ્લે કે c બરાબર આ કાંઈક ઓપ્શનમાં આપણે c લખ્યું છે તો c બરાબર 0 આગળ સતત નથી. 0 કરતા મોટી કિંમત માટે વાત પૂરી થઈ ગઈ. 0 માટે વાત પૂરી થઈ ગઈ. હવે ત્રીજો વિકલ્પ શું લેશું 0 કરતા નાની કિંમત માટે. તો વિકલ્પ 3 c લેસ ધેન 0. c લેસ ધેન 0 માટે શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ જો c લેસ ધેન 0 છે c ની કિંમત 0 કરતા નાની છે. બરાબર. તો અહીંયા તો 0 કરતા નાની હોય એવું એક જ વિધેય છે એટલે આપણે ડાયરેક્ટ લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આના બરાબર શું થાય તો કે આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે શું 0 કરતા નાની કિંમત માટે છે -1. તો આનો જવાબ આપણને મળશે -1. બરાબર છે. અને જો ડાયરેક્ટ લખશો તથા f of c એટલે શું તો કે c જે છે 0 કરતા નાનો છે 0 કરતા નાના માટે આ વિધેય કામ કરે એટલે આનો જવાબ પણ કેટલો છે -1. તો માટે કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય તો કે f of c. આ બંને કિંમત સમાન થાય માટે c જે છે f જે છે એ c લેસ ધેન 0 માટે સતત છે. બરાબર. તો ત્રણ વાત થઈ. c ગ્રેટર ધેન 0 માટે સતત છે, c લેસ ધેન 0 માટે સતત છે, c બરાબર 0 આગળ સતત નથી. તો આપણે જે જવાબ માંગ્યો હતો એમાં એવું કહી શકાય કે f જે છે એ x બરાબર 0 આગળ અસતત છે.
બરાબર છે. આ વિધેય જે છે x બરાબર 0 આગળ સતત નથી, બાકી તમામ કિંમતો આગળ સતત છે. અને આમ પર તમે જો આ ચિહ્ન વિધેય છે, ગ્રેટર ધેન 0 માટે 1, લેસ ધેન 0 માટે -1 અને 0 માટે 0. જો આને તમે આલેખ દોરો ને ચિહ્ન વિધેયનો, તો આલેખ આ પ્રમાણે મળે. આપણે 11મા ધોરણમાં જોઈ ગયા ચિહ્ન વિધેય, આ x અક્ષ અને આ y અક્ષ. બરાબર છે કે 0 માટે કિંમત છે 0, પ્લસ માટે કિંમત છે 1, અહીંયા 1 હોય. બરાબર. અને -1 માઈનસ કિંમત માટે છે -1. એટલે આ પ્રમાણેનો આલેખ મળે કે અહીંથી આ બાજુ સતત હોય, અહીંથી આ બાજુ સતત હોય, પણ 0 આગળ સતત નથી. એટલે આ ચિહ્ન વિધેય છે. એટલે આ છે સ્વાધ્યાયનો 8મો દાખલો. ત્યારબાદ આગળ વાત કરીએ એના પછીનો દાખલો, સ્વાધ્યાયનો 9મો દાખલો. દાખલા નંબર 9. fx બરાબર x ના છેદમાં માનાંકમાં x. f of x બરાબર x ના છેદમાં માનાંકમાં x. જો x લેસ ધેન 0 હોય તો, x લેસ ધેન 0 હોય તો, અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો જવાબ છે -1. તો આનું સાતત્ય ચકાસવું છે આપણે. તો જો પહેલા તો માનાંકમાં x માં હમણાં આપણે બે વાત કરી હતી કે માનાંકમાં x એટલે શું? તો કે માનાંકમાં x એટલે જો x લેસ ધેન 0 હોય તો જવાબ -x થાય, અને જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો x થાય. આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે તો ડાયરેક્ટ જવાબ આપી દેજો. પણ લેસ ધેન 0 માટે શું કીધું? તો કે x ના છેદમાં માનાંકમાં x. હવે જો અહીંયા લેસ ધેન 0 છે તો x ના છેદમાં માનાંકમાં x બરાબર શું થાય? -x થાય. કારણ કે x લેસ ધેન 0 છે એટલે આ માનાંક x શું થઈ જાય? -x. તો અહીંયા આના બરાબર તમારે લખવું હોય તો લખી શકાય કે માટે f of x આના બરાબર x ના છેદમાં માઈનસમાં x. કારણ કે x કેવો છે? લેસ ધેન 0, અને આ -1 x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે. અને આપણે સાદું રૂપ આપીએ તો શું થાય? તો કે x ના છેદમાં -x એટલે -1, x ભાગ્યા -x એટલે -1. એટલે x લેસ ધેન 0, અને જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો જવાબ છે -1. બરાબર છે. તો આ જે વાત છે પેલા આપણને x લેસ ધેન 0 અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે કિંમત મળી ગઈ. તો હવે આપણે સાતત્ય ચકાસવું છે. તો જો લેસ ધેન 0 માટે તો -1 છે એટલે આ તો સતત થાય, ગ્રેટર ધેન 0 માટે પણ -1 છે એટલે સતત થવાનું. બરાબર. માત્ર પ્રશ્ન છે 0 નો, કે 0 આગળ વિધેય માટે કિંમત લઈએ તો શું થાય? જો કે હવે જો હું અહીં લખતો નથી, બાકી લખી શકાય કે પહેલો વિકલ્પ આની જેમ કે ગ્રેટર ધેન લેસ ધેન 0 માટે -1 જવાબ મળે તો એના માટે વિધેય સતત થાય. પછી એવી જ રીતે આ જેમ લેસ ધેન 0 માટે સતત થાય એવી જ રીતે ગ્રેટર ધેન 0 માટે પણ સતત થાય, કારણ કે આ એક જ વિધેય છે. માત્ર પ્રશ્ન છે 0 આગળ. તો આપણે લઈએ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ એટલે ડાબી બાજુનું લક્ષ fx. ડાબી બાજુ માટે અહીંયા 0 કરતા નાની કિંમત માટે પહેલું વિધેય કામ કરે એટલે -1. કિંમત મૂકી દે x ની જગ્યાએ 0, પણ અહીંયા તો -1 છે, ક્યાંય x છે ને એટલે આનો જવાબ મળશે આપણને -1. બીજી વાત કરીએ, તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ માટે 0 થી મોટી કિંમત માટે આ વિધેય કામ કરે છે. તો આ વિધેય માટે પણ જવાબ કેટલો છે? -1. બરાબર છે. તો અહીંયા જવાબ આપણને મળશે -1. અને ત્રીજી વાત કરશું કે તથા સીધું f of 0 આગળ આ કિંમત એટલે 0 આગળ પણ -1 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ત્રણેય આગળ કિંમત કેવી મળે છે? સમાન મળે છે. બરાબર છે. તો માટે એવું કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અથવા પેલા 0 માઈનસ લખીએ 0 માઈનસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x આના બરાબર f of 0. એટલે ત્રણેય કિંમત સમાન થાય છે. માટે f જે છે એ x બરાબર 0 આગળ સતત છે.
બરાબર આ 0 આગળની વાત થઈ કે આપણે માત્ર અહીંયા લેતા હોય કે c બરાબર 0 અથવા તો 0 આગળની જ વાત કરીએ છીએ હવે 0 સિવાયના દરેક બિંદુઓ તો ડાયરેક્ટ સતત છે તમે બતાવી શકશો તમે હોમવર્કમાં કરજો કે લેસ ધેન 0 હોય તો આ એક જ આવશે બરાબર એટલે f ઓફ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર -1 ને જવાબ મળશે -1 સીધું f of c લેશો તો પણ -1 મળશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય એટલે લેસ ધેન 0 માટે વિધેય સતત છે એવી રીતે ગ્રેટર ધેન 0 માટે પણ સતત બતાવી શકાય મેં માત્ર આ 0 માટેની વાત કરી છે એટલે છેલ્લે જે જવાબ મળશે ફાઇનલી એ માટે f જે છે એ દરેક બિંદુએ સતત છે બરાબર અથવા તો એના કોઈ પણ બિંદુ આગળ અસતત નથી એવું લખી શકાય જવાબ આપણે જોઈએ તો ખ્યાલ આવે જવાબની અંદર 5.1 નો દાખલા નંબર 9 જે છે કોઈ પણ સંખ્યા આગળ અસતત નથી એવું પણ લખી શકાય અથવા દરેક બિંદુ સતત છે અથવા અસતત છે કે નહીં એવું કીધું છે એટલે f જે છે એ કોઈ બિંદુ આગળ અસતત નથી કે માટે f એ કોઈ પણ બિંદુ આગળ અસતત નથી કોઈ પણ બિંદુ આગળ અસતત નથી બરાબર તો આ જે છે એ સ્વાધ્યાયનો 9મો દાખલો છે આપણે 10મો દાખલો આગળના લેક્ચરમાં જોઈ ગયા 11 12 અને 13 હોમવર્કમાં આવ્યા હતા બરાબર છે ત્યારબાદ 14 15 16 ત્રણ દાખલા જે છે આ પ્રમાણે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું પણ અમુક જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 10 11 અને 12 10 11 અને 12 તમારે હોમવર્કમાં કરવાના છે ત્રણ ઉદાહરણ એમાં તો આલેખ પણ સાથે છે આલેખની આપણે જરૂર નથી પણ બરાબર સમજી લેવાનું અને હોમવર્ક જે છે એમાં લખવાના અને કરવાના છે ત્રણ ઉદાહરણ 10 11 અને 12 કઈ ન સમજે તો પૂછી લેવાનું બરાબર બાકી આ ત્રણ ઉદાહરણ જે છે આપણે હોમવર્કમાં કરશું આવતા લેક્ચરની અંદર બાકીના આગળ દાખલા જે છે સ્વાધ્યાયમાં આગળ વધશું આજે અહીં સુધી રાખીશું ધન્યવાદ